હલો. હા ભાઈ, જો મારા મોમાન તો લગન હ, તો મારે 2 પેટી દારૂ જોવું છે. અબે સાલે. પૈસાનું ટેન્શન ના લઈને ગમે ત્યાં સેટિંગ કર, ના મળે તો. યાર, ભાઈબંધો આવવાના હતા, મારે પીવડાવવું તો પડે ને. ચાલુ રાખજે, મોમો આવી ગયા લાગે. શું થયું ભોણા? કશું નહીં થયું. એવું હો, મને નજીકથી કઈ સંભળાતું સેટિંગ કર શોનું સેટિંગ કરા? કશું નતું સેટિંગ ના કરતો. ના કેતો કરો તો ના ના આપણે પછી ના, કશું નતું સેટિંગ કરતો તા. એવું ના ના કેતો કરો શોનું સેટિંગ કરો? દારૂ મંગાવતો તો, લગન નહીં આપણે. સોન મની આ દારૂ જ લગનની પથારી ફેરવી છે અને તે ઘર ધણી જોણતો નહીં, મેં કહ્યું નહીં અને તને મંગાવવાનો કાણે કહ્યું? અરે મોમા, આપણે ઘેર લગન નહીં યાર. તે આપણા ઘેર લગન આપણે એટલે મારે કેમ યાર. ભાઈ? ભાઈબંધો ને તમ. અરે શું ભાઈબંધો આ સમાજની અંદર અવસરોની જો પથારી ફેરવતો હોય તો આ દારૂ એ તને ખબર હ? અને દારૂ તો બંધી હ ગુજરાતમાં. હાથમાં આવશે તો સોડો કાઢી નાખશે. અને દારૂ પીને તમારે કરવું હોય શું સમાજમાં? તને ખબર તો કે દારૂ પીને જેટલા ને બેટલા એ ધમાલો છો ની થાય દારૂ ની. આ ડીજે નું કોમ્પિટિશન એ દારૂ લીધે જ થાય. નગર કોમ્પિટિશન જ ના થાય. પણ મોમા વરઘોડા ના મજા આવે યાર દારૂ ના વગર. મજા આવે. તેમ કઈ દારૂ પીવે તો જ નાચાય એવું કને કહ્યું હે ને? હું આફર કેટલો નાચો હું તું જોજે વગર પીધે. અરે તો પછી દારૂ એ તો આ સમાજની પથારી ફેરવી નાખી હ. અને સરકાર દારૂ બંધી કરીને સરકારે તો આ યુવા ધનને ચિયા રસ્તા મોકલી દીધી હોય એ સરકારને ખબર નહીં. કારણ કે સરકારે કાયદા કડક કરવાની જરૂર પણ ના. હપ્તાઓ લે જ હ. મારા હારા એટલા બધા હપ્તા લે કે હરેક ગામમાં હવે તો ઇંગ્લિશ દારૂ મળતો થઈ ગયો. દેશી તો ઠીક વાત હ. કારણ કે ગુજરાતમાં દારૂ બંધી હ એ એક મોટામાં મોટું કૌભાંડ હ. કારણ કે એનાથી તો ગુજરાતમાં દારૂની છૂટી આલ દો જેથી લોકો દારૂ પીશે. દારૂ પીવો એ હાનિકારક હ, પણ અત્યારે તો ચેવો દારૂ મળે હ. કારણ કે આ ડુપ્લિકેટ એમાં તો વાત જ નહીં થાય એવી. લોકો એક વર્ષ પીવું તો ખલાસ થઈ જાય. એનાથી તો છૂટી આલ દો તો કદાચ સારું રહેશે. હું તો કહું કે દારૂ પીવો જ ના જોઈએ. સમાજમાં દારૂનું દૂષણ હોવું જ ના જોઈએ. પણ દારૂ બંધી એ મોટું દૂષણ. તો એના માટે એવો કાયદો બનાવી દેવો જોઈએ કે જો કોઈ પણ ઇલાકાની અંદર દારૂ મળશે તો આનો કલેક્ટર સસ્પેન્ડ થઈ જશે, તો આનો મામલતદાર સસ્પેન્ડ થશે. અરે કમસે કમ સરપંચ સસ્પેન્ડ થશે. એટલો જો કાયદો બનાવવામાં આવે ને તો દરેક ગામમાં દારૂ એની નીચે જતો રહે. પણ ના, એ તો કરવું નહીં. હેલ્મેટ વગર ચિયોક મળી જાય તો એનો દંડ તમારે ભોગવવો. પણ રસ્તાની અંદર આવડા ખાડા હોય અને એનાથી કોક મરી જાય તો એ સરકારને નહીં દેખાતું. પણ મોમા, આ દારૂ ચૂંટણી સરકાર જ નહીં વેચતી. હા તો એ તો વાત હ. સરકાર વેચે હ એટલે તો લોકો વેચે હ. કારણ કે સરકાર જ ભાજપ વાળા હોય તોય દારૂ વેચે હ અને કોંગ્રેસ વાળા હોય તોય દારૂ વેચે હ. એટલે ચૂંટણીની અંદર દારૂ તો વેચાય છે. તો એ દારૂ કઈથી આવે? આ ગોધીની ગુજરાતમાં દારૂ બંધી હતો એટલે દારૂ સરકાર જ વેચાવે હ. એ નક્કી જ છે. દારૂ બંધી એ ગુજરાતનું મોટામાં મોટું કૌભાંડ હ. એટલું યાદ રાખવાનું કે દારૂ બંધી એમ વાતો કરવાની. હર્ષ સંઘવી સાહેબ તો બહુ મોટી વાતો કરે. બાકી એમના જ ગામમાં દારૂ કેટલોય મળતો હશે. તો દારૂની છૂટી આલ દો તો લોકો માપનો તો પીશે. જેને નહીં પીવો એ નહીં પીવે અને સારી ક્વોલિટીનું તો પીશે. પણ ના, ભલા મરી જતા લોકો આપણને શું ફેર પડે? મારી વાત ખોટી હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો કે હા મોમાં તમારી વાત ખોટી. જય હિન્દ, જય રણછોડ.